આ રક્ષાબંધન ઉપર ના કોઈ પેંડા ના કોઈ મીઠાઈ, એકદમ હેલ્ધી ટેસ્ટી આ રીતે ખજૂર બનાવશો તો બધાને ભાવશે અને ખૂબ જ હેલ્ધી પણ રહેશે. તો આ રીતે ખજૂર તમને માર્કેટમાં અત્યારે મળી જાય છે. હવે ખજૂરના આ રીતે આપણે ઠળિયા કાઢી લેવાના. તો આ રીતે મેં બધા ખજૂરના ઠળિયા કાઢી લીધા. સાથે પાન છે એ મુખવાસના રૂપમાં પણ યુઝ થાય છે અને ફ્રેશ રિફ્રેશિંગ કરી દેશે. તમે જમ્યા પછી મુખવાસના રૂપમાં પણ સર્વ કરી શકશો. તો આ રીતે પાનને કટ કરી લેશું. હવે 2 ટેબલ સ્પૂન જેટલો ગુલકંદ, 1 ટેબલ સ્પૂન વરિયાળી, 1 ટેબલ સ્પૂન ડેસિકેટેડ કોકોનટ, થોડા ડ્રાયફ્રૂટ કાજુ બદામ ને પિસ્તા મેં લીધા છે, 1 ટેબલ સ્પૂન સૂકી સોફારી જો હોય તો એડ કરવાની, સાથે રોઝ પેટલ અને તૂટી ફ્રૂટી એડ કરીશું. તમારી પાસે જે ઇન્ગ્રેડિયન્ટ હોય તે બધા એડ કરી શકાય. આ રીતે આપણે સ્ટફ કરી લેશું ખજૂરને અને તમે આ ખજૂરને 1 મહિના સુધી પણ સ્ટોર કરી શકશો. બિલકુલ ખરાબ નથી થતો અને મહેમાનો હોય રક્ષાબંધન પર તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બધાને ભાવશે.